હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે બહુ જ એક સારો ટૉપિક લઈને આવ્યો છું તમારા માટે, જેની અંદર બહુ જ એક ડિટેલની અંદર મેં તમારા માટે એક રિસર્ચ રેડી કર્યું છે. જે સવાલો કદાચ અત્યારે તમારા મગજમાં બી હશે અને આ જાણવા જેવી વાત તમારા માટે લઈને આવ્યો છું કે કેનેડા માનો કે એક એક્ઝામ્પલ બંધ થઈ જાય તો શું. આના ઉપર આજે હું તમને પ્રોપર બ્રીફિંગ આપીશ કે તમારું કેરિયર સ્ટોપ થઈ જશે, તમારે શું જિંદગી પૂરી થઈ ગઈ કે શું વિચારવાનું, એ હું તમને આજે ગાઈડન્સ આપીશ. અને બહુ ધ્યાનથી સાંભળજો, લાસ્ટ સુધી જોશો તમને બી સમજાઈ જશે. પહેલો ટોપિક તો કે અત્યારના કેસની અંદર જાન્યુઆરી 22 પછી જે ચેન્જીસો થયા, જેમાં સ્ટુડન્ટ વિઝાની અંદર કેપિંગ લાગી ગયું, પછી પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર કમ્પલસરી થઈ ગયા. હવે પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર આવે તો કે ભાઈ અમુક સ્ટેટે તો અમુક કોર્સિસની અંદરના પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટરો છે આપવા માટેના 2 વર્ષના બેન લગાવી દીધા. ત્યારબાદ વર્ક પરમિટના ઇસ્યુ, જોબ માર્કેટને સ્ટુડન્ટ વિઝા સાથે અલાઇન કરવાની વાતો ચાલી રહી છે કેનેડામાં. તો આ બધા ક્રાઇસિસ જે છે આને કારણે કદાચ તમે બી ભવિષ્યમાં આ બધા પ્રોબ્લેમ ફેસ ના કરો, એના માટે કદાચ તમારો ઓપ્શન શું વિચારો, એના માટે આજે હું તમને બહુ જ સારી રીતે મેં રિસર્ચ કર્યું છે, જેટલું બી ટ્રાય કર્યું છે કે તમને લોકોને માહિતી મળે, તમને લોકોને ગાઈડન્સ મળે. તમારા જે બી ઓપિનિયન યા સવાલ હોય તમે લાસ્ટમાં આના ઉપરથી કરી શકશો, જેના ઉપર આપણે આગળ ડિસ્કશન બી કરી શકાશે. અને વિડીયો તમે લાસ્ટ સુધી જોશો તો તમને સમજાઈ જશે. મેક્ઝિમમ લોકો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન ઓન રાખો, આવી જ અપડેટ તમને મળતી રહેશે. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે તો કે અત્યારના કેસીની અંદર જાન્યુઆરી 22 પછી કેપિંગને બધું લાગી ગયું. તમારે અત્યારે એટલા બધા રિસન્ટ ચેન્જીસ આવી રહ્યા છે કે લગભગ એવું કહું કે 2-3 દિવસ થાય તો આપણને એમ થાય કે વાહ ગુડ ન્યૂઝ આવ્યા છે. પાછા 2-3 દિવસ થાય એટલે કોઈ કોર્સ બેન્ડ થઈ જાય, કોઈ પ્રોવિઝનલ એટેસ્ટેશન લેટર આપવાની કોઈ પ્રોવિઝન ના પાડી દે, કંઈક ને કંઈક અપડેટ આવતી રહે. વળી પાછું થોડો ટાઈમ થાય તો એક સારા ન્યૂઝ આવે, વળી પાછું કંઈ. તો એટલું બધું કન્ફ્યુઝન કેનેડામાં ઊભું થઈ ગયું છે કે જે કદાચ અત્યારે લગભગ એવું છે કે રિસ્ક જે લોકો લઈ શકે, જે પોતાની 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષની ફીસ જે છે કોર્સની, આ બધી ફીસનું રિસ્ક લેવા માટે રેડી હોય, એ લોકો માટે સારામાં સારી વાત છે કે જે લોકોને કેનેડા પ્રિફર રખાય. બાકી માનો કે એક એક્ઝામ્પલ છે કે જે લોકો રિસ્ક નથી લઈ શકતા યા સ્ટુડન્ટ લોન લઈને જવાની વાતો કરે છે, એમના માટે જો કદાચ વિચારે કે ભાઈ લટકતી એક તલવાર કેનેડાએ રાખી દીધી છે, તો એ લોકો માટે હું તમને એક વસ્તુ સમજાવું કે તમે લોકો પ્રેક્ટિકલ વિચારો કે કેનેડા જ જવું જરૂરી નથી. તમે અબ્રોડ માટેનો પ્લાન કેમ કર્યો, તમે કેનેડાનો પ્લાનિંગ કેમ કર્યું? સૌથી પહેલી વસ્તુ તો કે ભાઈ તમે સેટલ થાઓ, એટલે કે તમને સ્ટડી પ્રોપર એક તો હાઈ એજ્યુકેશન મળે, તમને થોડું અર્નિંગ થાય, એની અંદર તમારી બચત થાય, તમને વર્ક પરમિટ મળે પાછળ સ્ટડી પૂરું કર્યા પછી, જેમાં તમે પૈસાનું સેવિંગ કરી શકો, પૈસાની બચત કરી શકો. આ પૂરું કર્યા પછી તમને PR મળે તો એક લાઈફનું સેટલમેન્ટનો ઓપ્શન તમને મળી જાય છે. આ બધા પ્લાનિંગથી તમે લોકોએ કેનેડા વિચાર્યું, જે લગભગ 90% છોકરાઓ કેનેડા જવાનો પ્લાન કરતા હોય. બટ અત્યારના કેસીસની અંદર જે રીતના ચેન્જીસ થઈ રહ્યા છે, એ ઇમિગ્રેશન જે રીતે ચેન્જીસ કરી રહ્યું છે કેનેડાનું, એ એટલું બધું રિસ્કી લાગી રહ્યું છે કે જ્યાં આગળ કદાચ એવું કહી શકાય કે આ વસ્તુ ટેન્ટેટિવલી તમારા માટે રિસ્કી દેખાઈ રહી છે, તમને ડર પેદા કરી રહી છે. તો હું તમને એના માટે એક ઓપ્શન આપીશ કે માનો કે તમે એક પ્રેક્ટિકલ એવું વિચારો, કેનેડા કાલે એવું ડિક્લેર કરી દીધું કે ભાઈ હમણાં થોડા ટાઈમ માટે, એટલે કે 2 વર્ષ સુધી કેનેડા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ નહીં બોલાવે. આ એક ટેન્ટેટિવ છે, આવું કોઈ દિવસ બનવાનું નથી, બરાબર છે. હું એક તમને આઈડિયા આપું છું કે તમે જસ્ટ સોચો, વિચારો કે આવું થાય તો તમારે બીજો ઓપ્શન ના સિલેક્ટ કરવો પડે, તમારે કંઈક બીજી રસ્તો ના ગોતવો પડે. તો કે જ્યાં સુધી રસ્તો ઓપન હોય ને ત્યાં સુધી આપણું મગજ બંને બાજુ ટક 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 કર્યા રાખે. બટ એક વખત ઓપ્શન ફાઇનલ થઈ જાય ને કે ભાઈ હા ચલો, ત્યારે તમારી પાસે રસ્તો જ ના રહે, ત્યારે તમે બીજા રસ્તે જશો. આ વસ્તુ હું તમને એટલે કહી રહ્યો છું કે મોસ્ટ પ્રોબેબલી તમે લોકો પોતે વિચારો કે માનો કે એક એક્ઝામ્પલ, કેનેડા કદાચ જો બંધ થઈ જાય તો તમે UK પ્રિફર કરવા માંડશો, તમે યુરોપ પ્રિફર કરવા માંડશો. તો અત્યારના કેસમાં રિસ્ક કેમ લ્યો છો તમે? પ્રેક્ટિકાલિટી પ્રમાણે કેનેડા જો બંધ તો થવાનું જ નથી, બિકોઝ મેં તમને કીધું એના મેન પાવરની અંદર એમને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સિવાય એમની પાસે એવો કોઈ સ્કોપ નથી કે જ્યાં આગળ એમનો મેન પાવર આવે, અને મેન પાવર વગર એમની ઇન્ડસ્ટ્રી ના ચાલે, ઇન્ડસ્ટ્રીઝ ના ચાલે તો એમની ઇકોનોમી ખોરવાઈ જાય. હવે તો કે હું તમને મેં રિસર્ચ તમને સમજાવું કે એક ઓપ્શન કે કોઈ દિવસ બંધ તો થશે જ નહીં, એ શ્યોર એન્ડ શોર્ટ છે કે કેનેડા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો માટે ક્યારેય બંધ ના થઈ શકે. બીજી વસ્તુ, અત્યારે જે ચેન્જીસ છે એ રિસ્કી છે. તો હવે વસ્તુ એ જ સમજાવું કે આના કરતાં સારી કન્ટ્રી, માનો કે એક એક્ઝામ્પલ છે,
હું તમને દર વખતે કહું છું કે કેનેડા જ જવું જરૂરી નથી, અબ્રોડ એજ્યુકેશન લેવું, સારું એજ્યુકેશન લેવું જરૂરી છે. આની ઇક્વિવેલન્સી હું તમને કહું કે મેનેજમેન્ટ કોર્સિસ, સેલ્સ, માર્કેટિંગ, મેનેજમેન્ટ, સપ્લાય ચેઇન, લોજિસ્ટિક, આ બધા કોર્સિસ જે છે, આ બધા એવરગ્રીન મેનેજમેન્ટ કોર્સિસ જે યુકેમાં સૌથી હાઈ ડિમાન્ડમાં ચાલતા હોય છે. તો પછી કેનેડાનો મોહ કેમ રાખવાનો આટલો બધો? આ જ કોર્સને તમે યુકેમાં બી કરી શકો છો. સેમ લેવલનો લગભગ ખર્ચો થતો હોય છે, બીજું જીઆઈસીના ખર્ચાઓ બચી જતા હોય છે. પાર્ટ ટાઈમની અંદર તમે જેટલું કેનેડામાં સેવિંગ કરો એના કરતાં કદાચ તમે ડબલ સેવિંગ તમે યુકેમાં કરી શકતા હોય છો પાર્ટ ટાઈમ જોબની અંદર. પોસ્ટ સ્ટડી વર્કમાં હા એક ઓપ્શન તમને કદાચ કહું કે ફ્યુચરની અંદર સેટલમેન્ટ ઓપ્શન તમારા માટે થોડો રિસ્કી દેખાતો હોય યુકેમાં, એટલે સ્ટુડન્ટો પહેલી પ્રાયોરિટી કેનેડાને રાખતા હોય. બટ જે ફેક્ટર કેનેડાનું રિસ્ક અત્યારે છે, જે ચેન્જીસ છે એના આવી રહ્યા છે, તો એ કદાચ તમને યુકે તમને અત્યારે ઇઝીલી તમને કદાચ તમારી લાઈફ અહીંયાથી 5 વર્ષની અંદર કેરિયર બનાવવામાં હેલ્પ કરીને શું ખબર કે જે એમનો સિટીઝનશીપનો રૂલ્સ છે એ બી કદાચ તમને સપોર્ટમાં આવી જાય 5 વર્ષની અંદર. તો બેટર છે કે યુરોપની અંદર ફોકસ કરો. યુરોપની અંદર હું તમને કહું જે સ્ટુડન્ટો છે મહિને લગભગ 50,000 લાખ રૂપિયાનું સેવિંગ એ લોકો બી પાર્ટ ટાઈમની અંદર કરતા હોય છે. યુરોપનો લિવિંગ એક્સપેન્સ કેટલો, આ બધું હું તમને એક નેક્સ્ટ વિડીયોની અંદર બી શેર કરીશ. યુરોપની અંદર બી સેમ સિસ્ટમ એટલે કે કેનેડાની એજ્યુકેશન સિસ્ટમને ફોલો કરવામાં આવી છે કે સ્ટડી પ્લસ વર્ક તમને મળે. નોર્મલી ત્યાં આગળ બ્લુ કાર્ડ હોય છે, જેમ આપણે કેનેડામાં પીઆરની વાતો કરીએ તો બ્લુ કાર્ડની એપ્લિકેશન બી 4 થી 6 વર્ષના સ્ટે પછી તમે કરી શકો છો. પ્લસ તમને 24 કન્ટ્રીઝનું ટ્રાવેલ મળે છે. તો આ બધા બેનિફિટ બી તો તમને ત્યાં બી મળે છે અને લેવલ ઓફ એજ્યુકેશન સારું તમને મળી શકે છે. તો ખાલી ખોટું અત્યારે કેનેડાનું રિસ્ક ના લેવું જોઈએ. બિકોઝ મેં કીધું એવી રીતના કે જેટલા ચેન્જીસ થઈ રહ્યા છે એ બધા રિસ્કી છે કે કાલ સવારે કોઈ હા એક છે રાતોરાત કશું લાગુ નથી થવાનું, પણ હા તમારા મગજમાં જે હેડેક આવી જાય એને કારણે કદાચ તમારું ફ્યુચરની અંદર એજ્યુકેશન તમારું બગડી શકે છે. અમુક પ્રેશર, ફાઇનાન્શિયલ પ્રેશર, લોન લઈને ગયા હોય અને હપ્તાઓ વધી જવાથી સ્ટુડન્ટ પ્રેશરમાં આવી જવાથી ઘણી વખત એવું બી બની શકે ડિપ્રેસ ફીલ કરે, હોમ સિકનેસ આવે, આવું બધા બીમારીઓનો શિકાર થઈ શકે છે. તો બેટર ઓપ્શન છે કે તમે લોકો આ બધા પ્લાનિંગ સાથે તમે આગળ વધી શકો છો. અને તમે લોકોને ક્યાંય આના સિવાય જો કોઈ કોર્સિસ યુરોપમાં તમારે લેવા જોઈએ કે યુકેમાં લેવા જોઈએ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુએસ, બધી કન્ટ્રીઝ છે, તો મારી ટીમનો કોન્ટેક્ટ કરો. એ તમારી પ્રોફાઇલ જોઈને તમને ગાઈડન્સ આપશે કે તમારા માટે આ બેસ્ટ ઓપ્શનો છે, તમે ત્યાં જઈ શકો છો. અને જો માહિતી એક સારી લાગી છે એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી શેર કરી દેજો. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.